સોમનાથ તીર્થ પુરોહિત સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા સોમનાથ મહાદેવના સ્થાપના દિવસને ઉપલક્ષમાં સોમનાથ મહાદેવની ભવ્ય પાલખી યાત્રા યોજાઈ હતી। ધૂન ભજન અને રુદ્રાભિષેક ઢોલ શણાયના નાસિક બેન ઉજ્જૈનના ભક્તો ઠેર ઠેર ફૂલ વર્ષા કરી શણગાર પાલખી યાત્રા માર્ગમાં ઠેર ઠેર સ્વાગત અને ઠંડા પીણા પ્રસાદી રાત્રિ ને વિજય શણગાર રસ્તાઓ અને શેરીઓમાં રંગોળીઓ અને ફૂલોથી શણગારવામાં આવ્યા હતા। પ્રભાસ પાટણ સોમનાથ તીર્થ પુરોહિત સોમપુરા બ્રહ્મ સમાજ પ્રભાસ પાટણ દ્વારા સોમનાથ મહાદેવના સ્થાપના દિન અનુસંધાને સોમનાથ મહાદેવની ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં નગરમાં વાતે ગાતે ઢોલ શરણાઈના નાદ સાથે ફરીથી પાલખી યાત્રામાં પ્રભાસ પાટણ સર્વ સમાજના સહયોગ હતો અને સોમનાથ સોમપુરા બ્રહ્મ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટ તથા ટ્રસ્ટી મંડળ આયોજિત પાલખી યાત્રાને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા તથા સાંસદ રાજેશ ચુડાસમાએ જૂના સોમનાથ ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું। સોમપુરા બ્રહ્મ સમાજના સભ્યોને પરંપરાગત અબોટિયા વસ્ત્ર પરિધાન સાથે પાલખી યાત્રામાં જોડાયા હતા અને પવિત્ર વેદ મંત્રોચ્ચાર રુદ્રાભિષેક અને મંત્રોચ્ચારથી આ યાત્રામાં ભાગ લીધો હતો। નગર યાત્રાના માર્ગમાં ઠેર ઠેર સ્વાગત બેનરો અને વિદ્યુત રોશનીથી ફૂલના તોરણો રંગોળીઓ અને ઠંડા પીણાના શરબતો ભાવિકોને અપાયા હતા। નાસિકનું પ્રસિદ્ધ બેન તથા ઉજ્જૈનનું રમ્ય અને ભસ્મ આરતી ભક્ત મંડળ તેના પરંપરાગત વાઘાઓથી વાતાવરણને દિવ્ય અને ભક્તિમય બનાવ્યું છે અને રામ રાખ ચોક ખાતે પાલખી યાત્રાની સ્ત્રોદીવડાથી સમૂહ આરતી યોજાઈ હતી। મહિલા સત્સંગ મંડળે પણ ધૂન ભજન સાથે યાત્રામાં સામેલ થયા હતા। કથાકાર ભાઈ રમેશભાઈ ઓઝા, ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા તેમજ જીતુભાઈ કુહાડા, કિશોરભાઈ કુહાડા, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ યાત્રા અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે યાત્રાનું ફલક વિશ્વ અને રાજ્ય સુધી વિસ્તરે એવી લાગણી શુભેચ્છા આપી હતી અને સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે યાત્રાને દેશ અને દુનિયા સુધી લઈ જવા અમે કટિબદ્ધ છીએ, જે માટે પવિત્ર યાત્રાધામ બોર્ડને જણાવી આમાં વધુને વધુ લોકો જોડાતા થાય તેવા અમારા પ્રયત્નો રહેશે। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। જય સોમનાથ। जयवर्धन पुण्याशंकर श्री सोमपुरा ब्राह्मण समाज तीर्थ पुरोहित उपप्रमुख श्री आज रोज भगवान सोमनाथ दादा नो 75मो प्रतिष्ठा महोत्सव है। एना निमित्ते आज तीर्थ पुरोहित श्री सोमपुरा ब्राह्मण समाज ना माध्यम से नगर ने अंदर भगवान सोमनाथ जी नगरचर्या में निकला है। आप सर्वे ने जीटीपीएल અને બીજી લાઈવ ચેનલો ફેસબુક સોશિયલ મીડિયામાં આપ પોતે દર્શન કરી શકો છો અને આ સોમનાથ દાદાની 75મી પ્રતિષ્ઠા મહોત્સવ યાત્રાના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો એમ છો। જય સોમનાથ, હર હર મહાદેવ। આજની પ્રતિષ્ઠાના પ્રસંગે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રી જાડેજા સાહેબ, सोमनाथ सांसद सभा क्षेत्र सांसद श्री राजेश भाई चुड़ासमा, कांग्रेस धारासभ्य श्री विमल भाई चुड़ासमा तथा भाजप गिर सोमनाथ जिला प्रमुख श्री उपप्रमुख श्री पूर्व प्रमुख श्री आ बधा ज आगेवानोए लाभ लीधो અને ખાસ વિશેષમાં તેને ધાર્મિક સેલિબ્રિટી કહેવાય એવા આંતરરાષ્ટ્રીય કથાવાચક પૂજ્ય શ્રી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ પણ પાલખીનો પૂજા કરી અને પ્રારંભ કરાવ્યો। જય શ્રી સોમનાથ।